તારી ભરી રે લાગો ચરણ તમારા જોવા હોરી હોરી અરે હા પ્રભુ તમે વિદુરજીની ભાજી ખાધી સબરીબાઈના હેઠા કોણ ખાધા હે પ્રભુ મારું લાડો ન જમો તો કાંઈ નહીં પરંતુ આપના ચરણ લાંબા કરો હું ચરણમાં પગ પકડીને ચરણ જ લેવા માંગુ છું અરે નહીં પ્રભુ તમે આમ નહીં માનો તો આ જંગલી જાડીનો કાવું તમારા મેલા ઉપર મારું खंडक करी ना खिला कुछ करना पड़ेगा लड्डू ये खा लो हैं लड्डू ने खाली गला से आज गर्दनिया लाडवा नहीं बनानी कल तेरे मम्मी को बोल देने का एक दो लाडवा बना के देगा ओ હા પુંજારી મહારાજ हाँ हूँ तेरो तुम्हें તો પ્રભુ લાડુ કેમ ન જમતા हैं લાડુ કેમ ન જમતા એમ ये हमने थोड़ी खबर हुआ તો પૂછી દો હોય उसे दो है ये बोले से पूछवा दो તો તમે એમ કે હું કરું તો લાડવા ન જમતા તો દારીનો ઘા મારું गा मारવાનો વાંધો નહીં પણ મૂર્તિ પડી નથી આખી તો બાપુ મારા હાથા હાથા ભગવાન જોવે આશા ભગવાન હા નયા બોર માંગડી નાનો મેં પાસે કોખમાં એટલો આમાં નાખને એટલે દેખાય હું તું હવે ઘર ભેટતી ના ખાવ હા જાઓ અહીંયા કઈ કામ ન તમારું ડુંગરો સૂકો છે આગેલો છે સૂકો ગોતવો પડશે ડુંગરો લે તારે ભગવાન જોવો ને આ તો જોવા જ છે ને બાપુ આ છે પોરબંદરનો ડુંગરો હા પોરબંદરનો ડુંગર પોરબંદરનો ડુંગરો હા તે શું કરવાનું ઓની માટે હોડી જા અને મત ચડી જાવ હા હોડી જવાનું હોડી ગયો હા પકડી ગયો અરે ભગત આટલું બધું તમારા પગમાં લો જાય તમારા આ બધું હું અરે બાપુ મારા ભગવાન પાસે જવું છે મારે છે ને શેર માટીની ખોટ છે અરે બાપા શેર માટેની ખોટ છે આમાં કેવો રોટો મળે અરે બાપુ મારે ભગવાન પાસે જવું છે ભગવાન પાસે હા તમે બાપુ કેમ બન્યા અરે બાપુ હું મારે વાત કરી હું વાત બોલો ને રૂપિયો રોજ માયલો ભીખાઈ દીધો એવું જો આમાં હું મારે વાત કરી બોલો બોલો સોળે વાગે ઢોલકા પાડેર વાગે પાવા સોળે વાગે ઢોલકા પાડેર વાગે પાવા બાયડીના રાજમાં થઈ ગયો ભાઈડો ભાવો સાચું કહું એને શું કરવાનું છે શું કરવું મારે એ વાત હે બાપુ મારે ભગવાનને જોવા છે ભગવાન જોવા હા કાંઈ દેખે ઢોલ હા આમ જય ગંગા આમ જય ગંગા આમ જય જમના આમ જય જમના આમ જય સરસ્વતી આમ જય સરસ્વતી આમ જય સુરતની જાતિ આમ જય સુરત મિતાપી આમ જય ભમરી એમાં જય ભમરી હા રે આજે પાપી રે પુંજારી મુજને સામુદર ફેંકો બડબડો બવાલા જો પાપી રે પુંજારી મુજને સામુદર ફેંકો આજે ભવનાની લાલ શેર મુજને સામુદર ફેંકો
નથી આવવાનું. તો તારો ગોકુળિયો મને ગમતો નથી કા